આજના જમાનામાં લોકો સેન્સિટિવ થઈ ગયા છે, એકબીજાના દુઃખ દર્દ સમજે છે, એટલે કદાચ એકબીજાને જાડા જાડી આવું નથી કહેતા. પણ કદાચ જૂના જમાનામાં લોકો એ નહોતા સમજતા, એટલે જ આ જગ્યાને સીધી સૈયદની જાડીનું નામ આપ્યું. માફ કરજો આ જોક માટે, પણ શું પ્લાન છે તમારો? આજના મારા પ્લાન માટે હું બહુ જ એક્સાઇટેડ છું. કેમ? શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ને શ્રાવણ મહિનામાં મેક્સિમમ લોકો ઉપવાસ કરતા હોય. ઉપવાસનું ખાવાનું એટલે બધાને એવું જોઈએ કે યાર બોરિંગ ખાવાનું હશે, બટ એવું નથી. આજે હું અમદાવાદમાં 500 રૂપિયા લઈને નીકળી પડ્યો છું એ ચેક કરવા કે ફરાળી વસ્તુઓ કઈ કઈ મળે, અને જેમાં હું બહુ જ બધી અલગ અલગ ટાઈપની વસ્તુઓ તમને ખવડાવવાનો છું. શું પ્લાન છે? શું પ્લાનમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ગુંજ. વરસાદ ચાલુ થઈ ગયો છે ને વરસાદ ચાલુ થાય એની પાછળ તરત જ આવે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનોમાં યાર આપણે અમદાવાદીઓને તો ચટાકીવાળી વસ્તુઓ બહુ જ ગમતી હોય છે, પણ શ્રાવણ મહિનામાં ફરાળી ખાવું પડતું હોય છે. બટ ફિકર નોટ, આપણે અમદાવાદમાં છે, અને એટલે જ મારો પ્લાન શું છે? મારો પ્લાન છે આજે ગ્રીન કલરના ગાંધીજીને લઈને હું નીકળ્યો છું, અને મારે જોવાનું છે અમદાવાદમાં 500 રૂપિયામાં ફરાળી કેટલી વસ્તુઓ ખાઈ શકીશ, જેના માટે હું પહેલી જગ્યાએ આવ્યો છું. કઈ છે આ જગ્યા? ચલો બતાવો. સૌથી પહેલી જગ્યા છે ગોકુલેશ ફરાળી સેન્ટર. ડિસ્ક્રિપ્શનમાં મેં લોકેશન મૂકેલું છે. અમદાવાદના નરોડામાં આવેલી છે આ જગ્યા, જે 20-22 વર્ષથી લોકોને મસ્ત ફરાળી ખવડાવે છે. અહીંયા સૌથી વધારે ફરાળીમાં શું વેચો છો તમે? સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા. 2 ખાવ કે 1 ખાવ? બહુ જગ્યાએ જવાનું છે. એક વસ્તુની શરૂઆત કરીએ. એક સાબુદાણાની ખીચડી મારા માટે કરજો. 500 માંથી પહેલા 35 રૂપિયા સાબુદાણાની ખીચડીમાં વાપર્યા છે. હવે આપણે જોઈશું આ કેવી રીતે બને છે. મને ઘણી વખત શું સવાલ થાય ખબર છે? આ બેન જુઓ તો, આ બેન આમ નમન કરી રહ્યા છે કે છીંક ખાઈ રહ્યા છે? જવાબ કમેન્ટમાં આપજો. સાબુદાણાની ખીચડી મારી આવી ગઈ છે ફરાળી સફરમાં. ત્યારે ફરાળી વસ્તુ જોઈને મોઢામાં પાણી નથી આવ્યું. આજે મને પહેલી વખત આવ્યું છે. ખીચડી ને ફરાળી ચેવો મિક્સ થઈને જે સ્વાદ ને ટેક્સચર બનાવે છે, વાહ ભાઈ વાહ. એમાં દાડમ જે વેફર છે, ઉપવાસ કરાય, મજા આવશે. અતિ ઉત્તમ. નરોડાના ગોકુલેશ ફરાળી સેન્ટર પર આપણે આયા છે, અને 500 રૂપિયા આપીને સાબુદાણા ખીચડી ખાધા પછી કેટલા રૂપિયા બચ્યા સાહેબ? 465 રૂપિયા બજેટ વધ્યું છે. હવે આપણે જઈશું અહીંયાથી બીજી જગ્યાએ. થેન્ક યુ સો મચ, બહુ જ અમેઝિંગ ફૂડ હતું. નેક્સ્ટ જગ્યા પર આવી ગયો છું ફરાળી ખાવા માટે, ને એ છે નહેરુનગરમાં આવેલી સન ફોટોની સામે બબલુ શ્રી ફરાળી સેન્ટર. અહીંયા આગળ મને એવું ખબર પડી છે કે દુકાનની અંદર બહુ જ બધી વસ્તુઓ ફરાળી મળશે, જે આપણે વિચાર્યું બી નહીં હોય એવી વસ્તુઓ ફરાળી છે. તો ચલો જોઈએ શું શું છે. આ બધું ફરાળી છે, એટલે આ ચકરી બી ફરાળી છે. ચકરી ફરાળી, આ બિસ્કિટ ફરાળી. શું વાત કરો છો? તો ઉપવાસ, આ તો રોજે ઉપવાસ કરાય. બીજી ચકરી મળી મને ફરાળી. ફરાળી ખાખરા એટલે આ ફરાળી સેન્ટરની મને ફરાળી વર્લ્ડ લાગે છે. હવે આ બધા તો સૂકા નાસ્તા કહેવાય. ફરાળી ટમટમ, આ બધા સૂકા નાસ્તા કહેવાય. અહીંયા આગળ મને એક વસ્તુ ખબર પડી છે કે મળે છે, અને એ છે ફરાળી સમોસા. ફરાળી સમોસા રાખો છો ને? ફરાળી પૂરી શાક, બધું ફરાળી ભેળ પૂરી શાક તો ખ્યાલ છે. ફરાળી સમોસા મારે ટ્રાય કરવા છે, તો ચલો આપણે ઓર્ડર આપીએ. હવે સમોસા ટ્રાય તો કરીએ. બે આ લુક એન્ડ ફીલ તો રિયલ સમોસા જેવી આવે છે. ના હોય, રાજગરાનો લોટ છે, એનો સ્વાદ આવ્યો એટલે ખબર પડી. બાકી ટેક્સચર સમોસાનું છે. ઉભો રે, ફિલિંગ ટ્રાય કરવાનો. આ ખાલી એક હું તમને, સ્મેલ પણ સમોસાની છે. છેલ્લો બાઈટ બચ્યો છે, છેલ્લો બાઈટ સાથે ખાઈએ. માય ગોડ, હું વિશ્વાસ જ નહીં કરી શકી રહ્યો કે ફરાળી સમોસા પણ મળે છે. હવે હાથ સાફ કરીને પેમેન્ટ આપવા જઈએ, ખબર પડે કેટલા ના છે. સમોસા તમને કેવા લાગ્યા? ગજબ સમોસા હતા, એટલે ખબર જ ના પડે ફરાળી છે. પણ મને એમ કેટલા ના હતા? 40 રૂપિયાના 2 સમોસા. ફરાળી સમોસા અને ફરાળી લો યાર. આ રીતે ફરાળી આપણે ખાતા રહીશું તો 500 રૂપિયા મને લાગતું નથી પચશે.
થેન્ક યુ સો મચ. આપણે આવ્યા હતા નહેરુનગર સનફોટોની સામે બબલુશ્રી ફરારી સેન્ટરમાં. પણ આ ફરારી સેન્ટર નથી, મને તો અહીંયા ફરારી વર્લ્ડ લાગ્યો. અબુધાબી વાળું ફરારી વર્લ્ડ નહીં, ફરારી વર્લ્ડ. આપણે હવે જઈએ નેક્સ્ટ જગ્યાએ. ચલો, ફરારી ખાવા માટેની નેક્સ્ટ જગ્યા માટે આપણે આવી ગયા છે માનસી સર્કલ પર. જગ્યાનું નામ શું છે? તો જગ્યા છે સેન્ડવિચ બાસ. અહીંયા આગળ ફરાળી પિઝા મળે છે, એટલે ઉપવાસ કર્યો હોય તો પિઝા પણ આપણે ખાઈ શકીએ. ચલો તો ટ્રાય કરીએ. ફરાળી પિઝા રાખો છો ને, તો મારા માટે એક બનાવજો ને. કેટલા રૂપિયા આપવાના એના? 150. આ ફરાળી છે, પ્રોમિસ? દાદા જોવે છે. ઓકે, ફરાળી છે, ફરાળી છે. આ પિઝા ફરાળી છે ને, ફરાળી પિઝા આપણે ટ્રાય કરીશું. Oh, cheese loaded, look at this. માની ગયા બોસ. અમદાવાદીઓને ફૂડથી એટલો પ્રેમ છે કે ફરાળી આટલી બધી વસ્તુઓ બનાવી દીધી. અત્યાર સુધી મેં જેટલું ખાધું એમાંથી તમને શું પસંદ પડ્યું મને કમેન્ટમાં જણાવજો. હું આ પિઝા ખાઈ રહ્યો છું, ત્યાં સુધી તમે નેક્સ્ટ જગ્યાએ પહોંચો. હું 1 જ મિનિટમાં આવ્યો. ચલો બાય. અમદાવાદની આપણી ફરારીની સવારી પહોંચી ગઈ છે હવે અમદાવાદમાં ગુરુકુલમાં. કઈ જગ્યાએ? તો નીલમ સેન્ડવિચ. દેખાશે નહીં તમને આ ટાર્પોરેલની નીચે, પણ નીલમ સેન્ડવિચથી મેં ઘણી બધી વખત ફરારી ખાધેલું છે અને ત્યાં ફરારી સેન્ડવિચ, ફરારી પિઝા અને બીજી ઘણી બધી વસ્તુઓ મળે છે. આપણે આજે ફરારી સેન્ડવિચ ખાવાની બાકી છે, તો ફરારી સેન્ડવિચ ઓર્ડર કરીએ. ચાલો. ઓહ, વોટ અ વીજળી! ફરારી સેન્ડવિચ છે કેટલાની? વેજ ચીઝ ગ્રીલ અને રેગ્યુલર વેજ 150. ના, પણ બજેટ આપણી જોડે બચ્યું છે. વેજ ચીઝ ગ્રીલ 210ની છે અને રેગ્યુલર વેજ 150ની છે. આપણી જોડે લગભગ 270 રૂપિયા બચ્યા છે. તો સારી વસ્તુ ટ્રાય કરીએ ને. લો, વેજ ચીઝ ગ્રીલ. એટલે આ ફરાળી છે એવું કહેવા માંગુ છો તમે એમ? ઓહ માય ગોડ! જો હું તમને આ સેન્ડવિચની અંદર બતાવવા માંગુ છું. આ રાજગરાની બ્રેડ છે, ચીઝ છે, બીટ છે, ટામેટું છે, કાકડી છે, ચટણી લગાડી છે અને આ એનો સોસ છે. પહેલાં હું સોસ વગર ટ્રાય કરી જોઉં ખાવાનો. લુક્સ વેરી ડિલિશિયસ. એટલે આપણે ઉપવાસ કરેલો હોય ને આવું કંઈ આપણી સામે આવી જાય ને, વાવ! હવે એક બાઈટ લઈને જ તમને કહું. આજનો આ વિડીયો અગર તમે જોયો છે ને, તો મને લાગે છે આખો શ્રાવણ મહિનાનો ઉપવાસ તમારો સોર્ટેડ છે. બધા કહે છે ને અમદાવાદમાં કોઈ ભૂખ્યું ના રહી શકે. આ વાત આજે પ્રૂવ થઈ ગઈ છે. ઉપવાસ કર્યો હોય તો પણ અમદાવાદમાં આટલી વસ્તુઓ મળી શકે છે ફરાળી. કેવી લાગી તમને મારી ખાધેલી ફરાળી વાનગીઓ? અને મજા આવી હોય તો કમેન્ટ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે આ વિડીયો શેર કરો, કારણ કે એમને ઉપવાસમાં ખાવા માટે કંઈક તો જોઈશે ને. આપણે ફરી મળીશું. ફોલો બટન દબાવવાનું ના ભૂલતા.